જોઈ રહ્યા છો ટીવી 18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી કચ્છી ભુજ ભાનુશાળી મહાજન યુવક મંડળ મહિલા મંડળ દ્વારા કુમારિકા પૂજન અને નવરાત્રી મહોત્સવ કરવામાં આવ્યો હતો, જેમાં 101 નિયાણીઓને લાણી આપી એનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ અતિથિ તરીકે રશ્મિબેન સોલંકી ભુજ નગરપતિ ઉપસ્થિત રહ્યા હતા અને મહાજનના અગ્રણી પ્રમુખ શ્રી શંભુભાઈ નંદા, વસંતભાઈ, દિનેશભાઈ, ચેતનભાઈ, પ્રદીપભાઈ, નરસિંહભાઈ વગેરે ઉપસ્થિત રહી કુમારિકા પૂજન કર્યું હતું, જેમાં વિશેષ ઉપસ્થિતિમાં વિષ્ણુ ધર્મ સ્કૂલના ટ્રસ્ટી હેતલબેન બારોટ, સોની સમાજના અગ્રણી કૃષ્ણાબેન સોલંકી, લાયન્સ ક્વીન્સના પ્રેસિડેન્ટ રીટાબેન દમયંતીબેન હસ્તી, બ્યુટી વર્લ્ડના જુલીબેન ઠક્કર, મલય સ્મૃતિના પ્રેસિડેન્ટ ભાવિનીબેન ત્રિપાઠી, મોનિકા બ્યુટિશિયનના મોનિકાબેન ગોર, ગુજરાતી ફિલ્મના સેલિબ્રિટી હિરોઈન કરિશ્માબેન ખોજા, એડવોકેટ આરતીબેન ઝાલા, નૂતનબેન નિર્ણાયક તરીકેની સેવામાં વિદ્યાબેન ઠક્કર, હેતલબેન ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભુજ ભાનુશાળી મહિલા મંડળના અગ્રણીઓ પ્રમુખ શ્રી કૌશલ્યાબેન હિંમતભાઈ દામા, યુવા પ્રમુખ શ્રી બીનાબેન ભાનુશાળી અને સલાહકાર સમિતિના પુષ્પાબેન ગજેરા, મીનાબેન ચાંત્રા, અરુણાબેન વંડોર, અંજુબેન ભુરબડા, શોભનાબેન ભદ્રા, ગીતાબેન ગજરા, ધારાબેન મિથિયા, નીમાબેન હેમલતાબેન ફુલિયા, ભારતીબેન વડોર, હંસાબેન વડોર, હેમાબેન નંદા, હંસાબેન ફુલિયા, પુષ્પાબેન ફુલિયા, હંસાબેન ગજરા, પાર્વતીબેન, જ્યોતિબેન, નીલમબેન, શોભનાબેન વગેરે ઉપસ્થિત રહી સરસ મજાનું આયોજન સંભાળ્યું હતું અને વિશેષ આયોજનમાં પ્રોફેસર બીનાબેન ભાનુશાળીએ જણાવ્યું હતું કે 101 કુમારિકાઓનું પૂજન કરી જનરલ રાઉન્ડ સાથે બાળકોને પ્રોત્સાહિત કરી ઇનામ આપી અને લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 ઇનામો રાખેલા હતા અને દરેક બાળકો બાળાઓ બહેનોને મજા આવી અને આ કાર્યક્રમ ખૂબ પારિવારિક કરાયું અને આપણી જે નવદુર્ગા છે માતાજીઓ એમનો ઇતિહાસ અને ધર્મ શ્રી સ્ત્રી સશક્તિકરણનો ઉદ્દેશ્ય પણ જણાવવામાં આવ્યો હતો અને સી ટીમ ઉપસ્થિત રહી દરેક મિત્રો અને છોકરીઓને વિશેષ માહિતગાર કર્યા હતા। શીતલબેન નાઈ, ગાયત્રીબેન બારોટ, રમીલાબેન વગેરે જોડાઈ અને કાર્યક્રમને સફળ બનાવી અને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। રોટરી ક્લબ કેપિટલના હસ્તે નીતિનભાઈ કેશવાણી અને જુલીબેન ઠક્કર હસ્તે બ્યુટી વર્લ્ડ તરફથી લાણી કરવામાં આવી હતી અને એન્કરિંગમાં ધરાબેન અને ઉર્વીબેન સંભાળ્યું હતું। ફોટોગ્રાફીમાં ધારાબેન અને સમર્થભાઈએ યોગદાન આપ્યું હતું।